ઝાલોદ તાલુકા પંચાયત કચેરી ખાતે આઈસીડીએસ દ્વારા આદર્શ આંગણવાડી ચલાવવા માટેના એસઓપી તાલીમ યોજાઈ। આ તારીખ 12/1/2026 સોમવારના બપોર 3 કલાક સુધીમાં ઝાલોદ તાલુકા પંચાયત ખાતે ઝાલોદ ઘટક 1ના તમામ આંગણવાડી કાર્યકર બહેનોની આદર્શ આંગણવાડી ચલાવવા માટેની એસઓપીની તાલીમ યોજાઈ હતી। તાલુકા પંચાયત કચેરી ખાતે ઝાલોદ ખાતે સીડીપીઓના અધ્યક્ષસ્થાને મુખ્ય સેવિકા બહેનો એનએનએમ પીએસસી ઇન્સ્ટ્રક્ટર દ્વારા ઝાલોદ ઘટક 1ના તમામ આંગણવાડી બહેનોની તાલીમ યોજવામાં આવી હતી। આદર્શ આંગણવાડી કેન્દ્રો માટેની જે કામગીરી અંગેના સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસર એટલે કે એસઓપીની તમામ તાલીમ આપવામાં આવી હતી। સીડીપીઓ આંગણવાડી કેન્દ્રની વિઝિટ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ, કુપોષણ અને આંગણવાડી કેન્દ્રો નિયમિત ખુલ્લે આંગણવાડી કાર્યકરને કુપોષિત બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવવા માટેની જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સમયસર કામગીરી થાય તે બાબતે પણ ભારપૂર્વક સૂચનાઓ આપવામાં આવી હતી। વધુમાં સીડીપીઓએ જણાવ્યું હતું કે લાભાર્થીઓની એન્ટ્રી, પોષણ સંગમ યોજનાના અમલીકરણ બાબતે તેમજ સર્વે મુજબના તમામ લાભાર્થીઓના પોષણ ટેકરમાં નવા લાભાર્થીઓની નોંધણી, આધાર મેચિંગ, ગૃહ મુલાકાત વગેરે બાબતે કામગીરી પૂર્ણ કરવા સૂચનો આપવામાં આવ્યા હતા। કામગીરી સંતોષકારક ન જણાય તો સંબંધિત કર્મચારીઓને ફરજમાંથી મુક્ત કરવાનું અને અગાઉથી જાણ કરવામાં આવે તેવી સૂચના કરવામાં આવી હતી। તમામ આંગણવાડી કાર્યકર બહેનોને આઈસીડીએસ અંતર્ગત ચાલતી સરકારની તમામ યોજનાઓનો મહત્તમ લાભ લેવા માટે સરકારની તમામ યોજનાઓનો લાભ લાભાર્થી સુધી સમયસર પહોંચાડવા માટેની સૂચનો આપવામાં આવ્યા હતા।